ગૃહ મંત્રાલય દ્વારા કચ્છ જિલ્લાના જાહેર કરેલ નોટિફાઈડ એરિયામાં પરવાનગી વિના પ્રવેશ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ. કચ્છ જિલ્લો દરિયાઈ અને જમીની રીતે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોય છે, જેથી દેશની આંતરિક સુરક્ષા માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે, જેની ગંભીરતાને ધ્યાને લઈ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્ર પ્રસિદ્ધ કરી કચ્છ જિલ્લાના અમુક વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર નોટિફાઈડ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલ છે. તેમજ આવા નોટિફાઈડ એરિયામાં જતા પહેલા અધિકૃત અધિકારીની પરવાનગી મેળવવી જરૂરી છે. કચ્છ જિલ્લામાં થયેલ ઔદ્યોગિક વિકાસ અને પર્યટન વિકાસના કારણે પરપ્રાંતીય ઇસમોની અવરજવર થતા સ્થાયી વસવાટ વધવા પામેલ છે, જે બાબતને ધ્યાને લઈ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ઉંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા સદર નોટિફિકેશનની ચુસ્તપણે અમલવારી કરાવવા અને નોટિફિકેશનનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે એસઓજીના અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત હતા. દરમિયાન જમ્મુ અને કાશ્મીર રાજ્યના 2 ઇસમો કોઠારા વિસ્તારમાં રોકાયેલ હોવાની હકીકત અંગે તેઓને વિશેષ ઇન્ટ્રોગેશન માટે એસઓજી કચેરી ભુજ ખાતે લાવી પૂછપરછ કરતા મજકૂર ઇસમો જાવેદ ઇકબાલ સન ઓફ મોહમ્મદ અશરફ શેખ ઉંમર વર્ષ 30 તથા મોહમ્મદ મુસ્તાક સન ઓફ હસનદ્દીન ઉંમર વર્ષ 25 રહે બનેગામ અતોલી તાલુકા મંડી જિલ્લા પૂંછ રાજ્ય જમ્મુ કાશ્મીર વાળાઓએ કચ્છ જિલ્લાના નારાયણ સરોવર વિસ્તારમાં કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના ગયેલ હોય, જેથી મજકૂરી સમયે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્રથી પ્રતિબંધિત જાહેર કરેલ કચ્છ જિલ્લાના અમુક વિસ્તારો પૈકી નારાયણ સરોવર વિસ્તારમાં કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ કરી કાયદેસરના નોટિફિકેશનનો ભંગ કરેલ હોય, જેથી બંને ઇસમો વિરુદ્ધ નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી રબારી નાઓ ચલાવી રહેલ છે.